તો આજે સવારના 7:30 વાગ્યા છે અને અમે આજે રિલેટિવના ઘરે જતા છે. હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર આપ સૌનું એક નવા વિડીયોમાં સ્વાગત છે. પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અમે સવારના વહેલા સ્કૂટર લઈને ડેસ્ટિનેશન પર જવા નીકળી ગયા. રિલેટિવના ઘરે પહોંચી પહેલાં ચાની જોડે બ્રેડ પકોડાનો નાસ્તો કર્યો અને પછી જે માટે આવ્યા હતા તે કામે લાગી ગયા. સૌથી પહેલાં તો ગુલાબજાંબુની ચાસણી બનાવી. ચાસણીમાં ફ્લેવર માટે ઇલાયચી પાવડર નાખ્યું અને ચાસણીમાં ચીકાશ આવે ત્યાં સુધી ધીમા આંચ પર પાકવા દીધી. પછી ગુલાબજાંબુ ફ્રાય કરી લીધા અને ચાસણીમાં બોળી દીધા. એના પછી પૂરી બનાવીને ફ્રાય કરી લીધી. પછી પનીરનું શાકની ગ્રેવી બનાવવા માટે ટામેટાં, કાંદા, લીલા મરચાં, લસણ અને આદું સમારી લીધું. સૌથી પહેલા પનીરના ટુકડાને લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લીધા. પનીર હલકા બ્રાઉન થયા પછી એને સાઈડમાં કાઢી લીધા અને પછી પૈણીમાં સૌથી પહેલાં આખો મસાલો નાખ્યો. એ થોડા સહેજ ફ્રાય થયા પછી એમાં બનાવેલી ગ્રેવી એમાં ઉમેરી. ગ્રેવી સહેજ પાકી જાય પછી એમાં ફ્રાય કરેલા પનીર ઉમેરી ને એને પાકવા દેશું. પાંચ મિનિટ પછી એમાં પનીર ગ્રેટ કરીને ઉમેરીશું અને એને ઢાંકીને બરોબર ચરવા દીધું. પછી એમાં થોડું દહીં ઉમેરી ને થોડાક ટાઈમ માટે ચડવા દીધું. હવે શાક ચડી ગયું છે એમાં ધાણા નાખી ને શાકને ગાર્નિશ કરી દીધું. બધું રેડી થઈ ગયા પછી અમે બધા બાળકો જોડે બેસીને ખાધું પીધું ને મોજ કરી. તો અહીં આજનો વ્લોગ અને આજનો દિવસ અહીં પૂરો કરી છું. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ.